તમે સીધી જ ના પાડી દીધી પેલા પ્રત્યુત્તર એવું જ મળે કે ભાઈ તમે આંકો ખેતર તમે આમ કરો એવી રીતે વાત કરો. તમે સીધી જ ના પાડી દો, ન હાલે સાહેબ ડાયરેક્ટ બોલીને એવું થાય ભાઈ. ભાઈ તમે વિડિયા અમે બધાને કોઈમાંથી કોકને કઈ કીધા થઈ જાય તો તમારું નામ આવે. આમાં રેકોર્ડ એમ નહીં, તમને લાગે આગે એન કીજામાં જ જઈ અમારે તો. આ દ્રશ્યો ભારત પાકિસ્તાનની બોર્ડરના નથી, પરંતુ આ દ્રશ્યો છે મોરબીના જેતપરના, જ્યાં ખેડૂતો પોતાના ખેતરમાં જવા માંગે છે, પોતાની વાડીએ જવા માંગે છે, પરંતુ આ પોલીસ આ ખેડૂતોને રોકી રહી છે. શું છે સમગ્ર મામલો, તેના વિશે વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં અત્યારે ખેડૂતો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. સુરેન્દ્રનગરનું કોંડ ગામ હોય કે મોરબીનું જેતપર, જ્યાં અત્યારે ખાનગી વીજ કંપનીઓ દ્વારા જે થાંભલાઓ નાખવામાં આવી રહ્યા છે, તેને લઈ ખેડૂતો હવે ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે અને વિરોધની ચીમકી આપી દીધી છે. પરંતુ આ તમામ બાબતોની વચ્ચે હમણાં જે તમે દ્રશ્યો જોયા, તે દ્રશ્યો જેતપરના છે, જ્યાં ખેડૂતો પોતાના ખેતરમાં જવા માંગે છે, પોતાની વાડીએ જવા માંગે છે, પરંતુ આ જે ખાનગી કંપનીઓ દ્વારા જ્યાં પોલીસને પકડી રાખવામાં આવી છે અને પોલીસ દ્વારા જ્યાં ખેડૂતો પર જે અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે, તેને લઈ હવે ખેડૂતો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. જે ખેડૂતો પોતાની વાડીએ જવા માંગે છે, જે ખેડૂતોને જવું છે કે મારા ખેતરે મારે જોવા જવું છે, પરંતુ એ ખેડૂતોને ત્યાં ઘૂસવા દેવામાં નથી આવતા. આ કેવા પ્રકારની તાનાશાહી અત્યારે ખાનગી કંપનીઓ કરી રહ્યા છે, તેને લઈ અત્યારે ખેડૂતો બરાબરના ભડક્યા છે અને હવે આગળના સમયમાં ઉગ્ર વિરોધ કરવા માટે પણ નીકળી પડ્યા છે. સૌ પહેલા તમામ એ દ્રશ્યો પર એકવાર નજર કરી લઈએ. સર વાડીના રસ્તે તો રોકી જ ન હોય બરાબર. જવા દેવાના છે. ચેક કરે છે, કન્ફર્મ થઈ જાય જવા દેવાના છે. એમને કોઈ ના નથી. તમારો ઈરાદો જેવો છે ગામ ભેગું કરવું પડશે. તમે આવ્યા ઘર્ષણ કરવા વાળા હોય આવ્યા તો 2 મિનિટમાં તમે શું ભાઈ બોલે 15 મિનિટ થઈ જાય. એટલે તમે વાત કરો છો, શાંતિ રાખો. તમે વાડી જાવ તો કે ના નથી જવા દે. તમે મારી વાત સાંભળો. તમે પેલા સીધી ના જ પાડી દીધી સાહેબ. એમ કહેવાય કે હું વાત કરી લઉં, એમ તમે સીધી જ ના પાડી નથી જવાનું. તમે વાત કેવી રીતે કરો તો પછી કેવી રીતે તમે સીધી જ ના પાડી દીધી પેલા. પ્રત્યુત્તર એવું જ મળે કે ભાઈ તમે આંકો ખેતર તમે આમ કરો એવી રીતે વાત કરો. તમે સીધી જ ના પાડી દો, ન હાલે સાહેબ ડાયરેક્ટ બોલીને એવું થાય ભાઈ. ભાઈ તમે વિડિયા અમે બધાને કોઈમાંથી કોકને કઈ કીધા થઈ જાય તો તમારું નામ આવે. આમાં રેકોર્ડ એમ નહીં, તમને લાગે આગે એન કીજામાં જ જઈ અમારે તો. અકસ્માત થઈ જાય કોણ આ 5 જણા વિરાઈ ગયા એક્સિડન્ટ શું કર લો કોણ કઈ કર લે કે રણછોડગઢ મરી રણછોડગઢ ના 5 જણા એક જણ મરી ગયા એક્સિડન્ટ ની વાત પછી આ તો પછી બાજુના 5 ગામનો માણસ કેટલા માણસો સાથે લઈને હાલો 15-20 માણસો પહોંચી ગયા. એક ટ્રેક્ટર પાછળ આવી રહ્યો છે. ચાલો ભાઈ, 12 ગામથી આવેલા હોય તો મહેમાન આગળ આવો. 5 ગામનું માણસ ભેગું થઈ ગયું છે પહેલા. હા તો ટ્રેક્ટર કયા ગામથી આવ્યા પહેલા? હા ભાઈ, નવા દેવળિયાથી આવ્યા. કેટલા માણસો સાથે આવ્યા છો? 30 માણસો આવ્યા. હાલો 30 માણસો સાથે આવ્યા છે. અને આવકમાં કેટલા છે તમારા પહેલા? હાલો બીજાને જાણ કરી એટલે બધા આવશે. બીજા એમ કહે છે, ભાઈ નું કહેવાનું એવું છે. એટલે માણસો ભાઈ બાજુના ગામના ટેકો આપે છે, તે બદલ ધન્યવાદ બધાને. ખૂબ ખૂબ ધન્યવાદ બધા બાળકો. તમે શું કીધું? સર વાડીના રસ્તે તો રોકી જ ન હોય બરાબર. જવા દેવાના છે. ચેક કરે છે, કન્ફર્મ થઈ જાય જવા દેવાના છે. એમને કોઈ ના નથી.
તમારો ઈરાદો જેવો છે ગામ ભેગું હા, કરીને એ પરિસર આપણે કરશો. એમને આ રેકોર્ડ હોતે થયું. આ ભાઈ- સવારના તમે આવ્યા ઘર્ષણ કરવા વાળા તો 2 મિનિટમાં તમે શું આ ભાઈ કરો છો? બોલ્યા બે ને મિનિટમાં 15 મિનિટ થઈ જાય એટલે તમે વાત કરો છો, શાંતિ રાખો તો વાત તમે કરો. વાડી જાવ તો કે ના નથી જવા દેવા. તમે મારી વાત સાંભળો. ભાઈ, હાથે લાલજી હોય ને તમે પેલા સીધી ના જ પાડી દીધી સાહેબ. એમ કહેવાય કે હું વાત કરી લઉં એમ. તમે સીધી જ ના પાડી નથી જવાનું. તમે વાત જ એવી રીતે કરો તો પછી કેવી રીતે પ્રત્યુત્તર? તમે સીધી જ ના પાડી દીધી પેલા. તમારું પ્રત્યુત્તર એવું જ મળે કે ભાઈ તમે આંકો ખેતર તમે આમ કરો એવી રીતે જ વાત કરો તમે તો તમે સીધી જ ના પાડો તો એમ ન હાલે સાહેબ ડાયરેક્ટ. બોલીને એવું થાય ભાઈ. તો ભાઈ આ તમે વિડીયો સામે બધાને કોઈમાંથી કોકને કઈક ઈજા થઈ જાય તો તમારું નામ આવે. આમાં રેકોર્ડ એમ નહીં, તમને લાગે હા કે એનથી જેમ જ જઈ અમારે તો. અમને અકસ્માત થઈ જાય કોણ આ 5 જણા વી ગયા એક્સિડન્ટ હા શું કરી લો કોણ કઈ કરી લે કે આ રણછોડગઢ મરી રણછોડગઢના 5 જણા એક ઘરના મરી એક્સિડન્ટની વાત આ તો ભાઈ આજુબાજુના 5 ગામનો માણસ આવી ગયો, ભાઈ ભેગા થઈ ગયા છે. આપણે પૂછ્યું બધાને, ભાઈ કયા ગામથી બધાયરા તમે? ચકમપરના સરપંચ કેટલા માણસો સાથે આવ્યા છો? હા? 50 માણસો સાથે ચકમપરમાંથી આવેલા છે. હાલો ભાઈ, કયા ગામથી બધાયરા તમે? દેવાડિયાથી કેટલા માણસો લઈને આવ્યા છો તમે? 40-50 માણસો સાથે દેવાડિયાથી આવી ગયા. ભાઈ તારે ક્યાંથી આવ્યા છો? કેટલા માણસો સાથે લઈને હાલો 15-20 માણસો પહોંચી ગયા. એક ટ્રેક્ટર પાછળ આવી રહ્યો છે. ચાલો ભાઈ, 12 ગામથી આવેલા હોય તે મહેમાન આગળ આવો. 5 ગામનું માણા ભેગું થઈ ગયું છે પહેલા. હા તો ટ્રેક્ટર કયા ગામથી આવ્યા પહેલા? હા ભાઈ નવા દેવળિયાથી આવ્યા. કેટલા માણસો સાથે આવ્યા છો? 30 માણસો આવ્યા. હાલો 30 માણસો સાથે આવ્યા છે. અને આવકમાં કેટલા છે તમારા પહેલા? હાલો બીજાને જાણ કરી એટલે બધા આવશે. બીજા એમ કહે છે, ભાઈનું કહેવાનું એવું છે. એટલે માણસો ભાઈ બાજુના ગામના ટેકો આપે છે તે બદલ ધન્યવાદ બધાને. ખૂબ ખૂબ ધન્યવાદ બધાય બાળકો. હવે જે રીતે અહીંયા તમે જે દ્રશ્યો જોયા અને દ્રશ્યોને જોઈ આગળના દિવસોમાં આ વિરોધ દિવસે ને દિવસે ઉગ્ર બનવાનો હોય તેવું લાગે છે. કેમ કે આજે જ્યારે ગોપાલ ઇટાલિયા પણ પહોંચવાના છે ત્યારબાદ શું રાજકારણ ગરમાય છે તે જોવાનું રહેશે. અને જે આખો મામલો છે 15 જૂનના રોજ જ્યારે ખેડૂતો બધા ભેગા થઈને ગાંધીનગર કૂચ કરવાના છે. હવે ગાંધીનગર કૂચ કરે તેની પહેલા સરકારને ભાન થાય છે કે કેમ, એ પણ એક બહુ મોટો સવાલ છે. કેમ કે અત્યાર સુધી તો સરકારનો કોઈ મંત્રી હોય કે કોઈ બી નેતા તે કોઈ પણ વ્યક્તિ આ મામલે બોલ્યો નથી. જે સમયે સુરેન્દ્રનગરમાં જ્યારે રાજુ કરપડા આમ આદમી પાર્ટીમાં હતા તે સમયે તો તે ખૂબ જ ખેડૂતોની વાતો કરતા હતા. પરંતુ જ્યારે અત્યારે સુરેન્દ્રનગરનો ખેડૂત હોય કે મોરબીના જેતપુરનો ખેડૂત તે અત્યારે ત્રાહિમામ પુકારી ઉઠ્યો છે. જ્યારે તેની પર આવો ત્રાસ ગુજારવામાં આવી રહ્યો છે ત્યારે આ નેતા ક્યાં ગાયબ છે? ત્યારે આ નેતા કેમ કશું નથી બોલતા? તેને લઈ અત્યારે લોકોના મનમાં દરેક સવાલો ચાલી રહ્યા છે. કે જ્યારે પણ કહેવાતું હોય છે કે ભારતીય જનતા પાર્ટીમાં કોઈ નેતા જતો હોય છે તે બાદ તે આ બધા પ્રશ્નોને લઈ જે ખેડૂતોની સમસ્યા લઈને ચૂપ જ થઈ જતો હોય છે. અને એવું જ કંઈક બન્યું રાજુ કરપડા સાથે પણ. હવે જોવાનું આગામી દિવસોમાં એ રહેશે કે ખરેખર આ મામલે આગળના સમયમાં થાય છે શું. કેમ કે જે પ્રકારે અત્યારે ખેડૂતોને પોતાના ખેતરમાં જતા અટકાવવામાં આવી રહ્યા છે અને ખેડૂતો હવે ગાંધીનગર કૂચ કરવા માટે પૂરી તૈયારી પોતાની બતાવી ચૂક્યા છે. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.